ભારત સરકાર અને ગુજરાત રાજ્ય દ્વારા શિક્ષણના સ્તરને સુધારવા અને શાળા છોડી ગયેલા બાળકોને ફરીથી મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં મિશન બેક ટુ સ્કૂલ હેઠળ એક વિશેષ સર્વે અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે બાદ આવા બાળકોને પુનઃ શિક્ષણ સાથે જોડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં છેલ્લા 3 વર્ષમાં ભરૂચ જિલ્લામાં અંદાજે 16,174 બાળકોએ શાળા છોડી દીધી છે। શિક્ષણ વિભાગની ટીમો અત્યાર સુધીમાં 15,453 બાળકોનો સંપર્ક કરવામાં સફળ રહી છે। 6,570 બાળકો એવા છે જેમણે અથવા તેમના વાલીઓએ ફરી ભણવા માટે હાલમાં ઇનકાર કર્યો છે। 1,497 બાળકોને સમજાવટ બાદ ફરીથી શાળાઓમાં રી-એનરોલ કરવામાં આવ્યા છે। 4,103 બાળકો હાલમાં વ્યવસાયિક પ્રવૃત્તિમાં જોડાયા છે। એ માટે બાળકોના ડ્રોપ આઉટ પાછળ મુખ્યત્વે આર્થિક પરિસ્થિતિ, સ્થળાંતર, અભ્યાસમાં રસનો અભાવ અથવા કૌટુંબિક સમસ્યાઓ જવાબદાર છે। કેટલાક કિસ્સાઓમાં બાળકો મજૂરી કે અન્ય આર્થિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જતા હોય છે। એજ્યુકેશન બાય સાયકલ, જે બાળકો શાળાથી દૂર રહે છે અને પરિવહનની સુવિધાને અભાવે અભ્યાસ છોડી દેશે, તેમના માટે એજ્યુકેશન બાય સાયકલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। નેત્રંગ તાલુકાની ગાલીબા જેવી અંતરિયાળ શાળાઓમાં CSR ફંડની મદદથી સાયકલો આપવામાં આવી છે, જેથી બાળકો સરળતાથી શાળાએ આવી શકે। શિક્ષણ વિભાગ દ્વારા ભરૂચની જનતા, સેવાભાવી સંસ્થાઓ અને અગ્રણીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ મિશનમાં સહભાગી બને। જે બાળકો આર્થિક કારણોસર ભણી શકતા નથી, તેમને મદદ કરવા અથવા તેમને ફરી શાળાએ મોકલવા પ્રોત્સાહિત કરવા વિનંતી કરવામાં આવે છે। ભરૂચનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું એ આપણા સૌની જવાબદારી છે। અમે એવું મેકેનિઝમ ગોઠવી રહ્યા છીએ કે આર્થિક પ્રવૃત્તિમાં જોડાયેલા બાળકો પણ ઓપન સ્કૂલિંગ દ્વારા પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે। 549 બાળકો એવા છે જે અનટ્રેક છે, મતલબ કે LC લઈ ગયા છે અને હવે એમનું અહીંયા ક્યાંય કોઈ સ્કૂલની અંદર ક્યાંય નામો નિશાન નથી, બાળકો ક્યાં છે કોઈ અતોપતો નથી, એમના ફોન નંબરથી એમનો કોન્ટેક્ટ શક્ય નથી, એવા 549 બાળકો છે। તો આજે મારે ભરૂચની જનતાને, ભરૂચના અગ્રણીઓને અને ભરૂચની NGOsને, ભરૂચના સેવાભાવી સજ્જનોને મારી એક જ રિક્વેસ્ટ છે કે અમારું ટાર્ગેટ આજે રિફ્યુઝડ બાળકો, જેણે ભણવાનો ઇનકાર કર્યો છે અથવા જેને મા બાપોએ ભણાવવાનો ઇનકાર કર્યો છે, એવા 6,570 બાળકો ભરૂચની અંદર છે। આ 6,570 બાળકોને આપણે બેક ટુ સ્કૂલ કરવાના છે। આ બાળકો ઇનકાર કરી રહ્યા છે, એમાં 2 રીઝન હોઈ શકે, કાં તો એમને ભણવામાં રસ ઉડી ગયો છે અને કાં તો કોઈ ઇકોનોમિકલ પ્રવૃત્તિમાં લાગી ગયા છે। ઇકોનોમિકલ પ્રવૃત્તિમાં લાગેલા બાળકોનો પણ અમારી પાસે યાદી છે। હવે ઇકોનોમિકલ પ્રવૃત્તિમાં લાગી ગયા છે મતલબ કે એમના ઘરમાં કમાણીની જરૂરિયાત છે, તો અમે કંઈક આગળ એવું મિકેનિઝમ ગોઠવવા જઈ રહ્યા છીએ કે આ બાળકોને એમની આર્થિક પ્રવૃત્તિની સાથે સાથે એમનું ભણતર ચાલુ રહે। એટલે કે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ, નેશનલ ઓપન સ્કૂલ, એમાં એમનું એનરોલમેન્ટ કરાવવું અને એમને ભણાવવા માટે એમની કામગીરીના કલાકો બાદના કલાકોમાં એમને શિક્ષણ મળી રહે એવું કંઈક મિકેનિઝમ અમે ગોઠવવા જઈ રહ્યા છીએ કે જેથી એ લોકો કમસે કમ પોતાનું સ્કૂલિંગ, પોતાનું શાળાયી શિક્ષણ પૂરું કરે 12મા ધોરણ સુધીનું। કેટલાક બાળકો એવા છે કે જેને મા બાપ ભણાવવાની ના પાડે છે અથવા બાળકનો પોતાનો રસ ઉઠી ગયો છે, તો આવા બાળકોની સાથે પણ વાર્તાલાપ કરી, એઓનું કાઉન્સેલિંગ કરી અને એઓ ફરીથી શાળામાં આવતા થાય એવા પ્રયત્નો અમે અને અમારી ટીમ દ્વારા અમે હાથ ધરવાના છીએ, હાથ ધરી રહ્યા છીએ। અત્યારે હાલ ડોર ટુ ડોર સર્વે ચાલી રહ્યો છે। મારા શિક્ષકો ઘેર ઘેર જાય છે અને બાળકો સાથે વાતચીત કરી રહ્યા છે। આમાં કેટલીક કરુણ કહાનીઓ પણ સામે આવે છે। જેમ કે હમણાં નેત્રંગમાં અમારો એક સર્વે ચાલતો હતો, તે દરમિયાન એક દીકરી અમને એવી મળી કે દીકરીની મમ્મીએ બીજા મેરેજ કરી લીધા છે, દીકરીના ફાધર દારૂડિયા છે ને ક્યાંક ફર્યા કરે છે, ઘરે કદી આવતા જ નથી અને દીકરી એના દાદા દાદી સાથે રહે છે, એને આર્થિક તકલીફ છે। તો આવા બાળકોને થોડીક આર્થિક મદદ થાય તો એ બાળકો પણ આગળ પોતાનું ભણતર પૂરું કરી શકે તેમ છે। એ બાળકીને તો અમે ફરીથી પાછી સ્કૂલમાં લઈ આવ્યા છે, પણ આવી ઘણી દીકરીઓ, ઘણા દીકરાઓ આપણી મદદની, આપણા લંબાવેલા હાથની રાહ જોઈ રહ્યા છે। આપણે એમને મદદ કરવાની છે। ભરૂચ પાસે મને એટલી જ અપેક્ષા છે કે અમારા આ કાર્યમાં જો આપ સાથ સહકાર આપવા ઈચ્છો છો, સામેલ થવા ઈચ્છો છો, તો ચોક્કસ મારો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો અથવા જિલ્લા વિકાસ અધિકારી સાહેબનો આપ સંપર્ક કરી શકો છો અને તાલુકા વાઇઝ આપણે કોઈક એવું
મિકેનિઝમ ગોઠવીએ તમારા બધાની મદદથી કે આપણા આ જે 6,570 બાળકો છે એ બાળકોને આપણે પાછા સ્કૂલમાં લાવી શકીએ, એમને ફરીથી ભણતા કરી શકીએ અને કમસે કમ દરેક વિદ્યાર્થી 12 ધોરણ પાસ થાય એ સુનિશ્ચિત કરીએ. 2 સ્કૂલોમાં અમારું એક એજ્યુકેશન બાય સાયકલ એવું એક અમારો પ્રોજેક્ટ હતો જે સક્સેસ ગયો છે, જે હું આપની સાથે શેર કરવા માંગીશ. એક સ્કૂલ છે ગાલીબા, નેત્રંગ તાલુકાની સ્કૂલ છે અમારી અને ખૂબ ઇન્ટિરિયર એરિયામાં આવેલી છે. ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ખૂબ ઓછી છે અને ત્યાં નર્મદા જિલ્લામાંથી પણ બાળકો ભણવા માટે આવે છે. તો આ સ્કૂલની અંદર CSR ફંડની મદદથી અમે 15 સાયકલો મૂકી અને બાળકોને આ સાયકલો અમે આપીએ છીએ. બાળક 2 વર્ષ સાયકલ વાપરે, એનું સ્કૂલ શિક્ષણ પૂરું થાય પછી બાળક સાયકલ મૂકી અને પછી સ્કૂલ છોડી જાય છે. પછી બીજા વર્ષે એ સાયકલ બીજા બાળકને કામ લાગે છે. તો આ પ્રોજેક્ટ એક બીજી સ્કૂલ RS દલાલ સ્કૂલમાં પણ અમે શરૂ કર્યું હતું. લગભગ 10 સાયકલો અમે જે બગડી ગયેલી ભંગાર હતી એને લાવી રિપેરિંગ કરાવી અને બાળકોને આપી. તો બાળકો હોંશે હોંશે સ્કૂલે આવવા માટે તૈયાર થયા. જેમનું ઘરથી શાળાનું અંતર 1.5 કિલોમીટર, 1 કિલોમીટર, 1.5 કિલોમીટર હોય તો એ લોકો આવી સાયકલના ઉપયોગથી હોંશે હોંશે સ્કૂલે આવવા માટે તૈયાર થઈ જાય છે અને એમને પોતાને પણ આમાં મજા આવે છે. તો એક વિચાર એવો પણ હતો કે તમામ સરકારી શાળાઓમાં કે ગ્રાન્ટી એડ શાળાઓમાં આપણે 15-20 સાયકલો મૂકીએ કે જેથી આવા જે બાળકો છે જેને ચાલતા આવવું પડે છે, એના કારણે અભ્યાસ છોડી દે છે, એવા બાળકોને સ્કૂલે આવવા માટેનું આપણે એક મોટિવેશન પૂરું પાડીએ, તેઓ સ્કૂલે આવી શકે. આ સિવાયની પણ આપની પાસે કોઈ મદદ હોય તો આપ મારો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબનો કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબનો સંપર્ક કરી શકો છો. પણ સાથે મળીને ભરૂચનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે આપણે સૌએ સાથે મળીને સુનિશ્ચિત કરવાનું છે અને સાથે મળીને આ મિશન પાર પાડીશું એનો મને વિશ્વાસ છે. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, SSCમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा.